જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। જ્યારે આપણે નવું વર્ષ બોલીએ છીએ ત્યારે મનમાં ફટાકડા, મીઠાઈઓ અને દિવાળી પછીનો ઉમંગ છવાઈ જાય છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ઠાકોરજીના દરબારમાં એટલે કે પુષ્ટિમાર્ગમાં નવા વર્ષની સાચી ક્ષણ કઈ છે? શું એ કારતક સુદ એકમ છે કે પછી ચૈત્ર માસનો એ પવિત્ર દિવસ જેને આપણે સંવત્સર કહીએ છીએ? ચાલો આજે આ ગૂઢ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ। ચોક્કસપણે દિવાળી પછીનો અન્નકૂટ મહોત્સવ હવેલીઓમાં અદ્ભુત રીતે ઉજવાય છે। હજારો વૈષ્ણવોની ભીડ, 56 ભોગની ભવ્યતા અને ગિરિરાજજીના સાક્ષાત દર્શન। લૌકિક દ્રષ્ટિએ આજ નવું વર્ષ લાગે છે, પણ શાસ્ત્રીય રીતે જોઈએ તો અન્નકૂટ એ પ્રભુના ઐશ્વર્ય ભાવનું પ્રતીક છે। ઐશ્વર્ય એટલે શું? જ્યારે ભગવાન પોતાની અનંત શક્તિ અને વૈભવ બતાવે છે। યાદ કરો ગિરિરાજ ધારણની લીલા। ઇન્દ્રનો અહંકાર તોડવા માટે 7 વર્ષના લાલે આખો પર્વત ટચલી આંગળીએ ઊંચકી લીધો હતો। આ પ્રભુનું પરાક્રમ છે, તેમની મહાનતા છે। અન્નકૂટમાં આપણે એ જ વિરાટ સ્વરૂપને નમીએ છીએ જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે એક આરભરી મર્યાદા હોય છે। પુષ્ટિમાર્ગનો મૂળ પાયો ઐશ્વર્ય નહીં પણ માધુર્ય છે, અને આ માધુર્યનો અનુભવ આપણને થાય છે ચૈત્ર સુદ એકમના દિવસે, જેને આપણે સંવત્સર ઉત્સવ કહીએ છીએ। આ દિવસે મુખિયાજી ઠાકોરજી સન્મુખ પંચાંગ શ્રવણ કરે છે। આ કોઈ સામાન્ય પંચાંગ નથી, પણ આવનારા આખા વર્ષના ઉત્સવોની પ્રભુને કરાતી એક વિનંતી છે। આપણે નવું વર્ષ શરૂ થાય ત્યારે ડાયરીમાં આપણા વર્ષના પ્લાન્સ લખતા હોઈએ છીએ કે મારે આટલું કમાવવું છે કે અહીં ફરવા જવું છે, પણ સંવત્સરમાં ભક્ત પ્રભુને કહે છે, હે નાથ, આ આખું વર્ષ તમારી સેવામાં આ રીતે વીતશે। સમયના એક એક અંશને પ્રભુના ચરણોમાં સોંપી દેવાની આ પ્રક્રિયા છે। સંવત્સરના દિવસે પ્રભુને કડવો લીમડો, સાકર અને એલચીનું મિશ્રણ ધરાવાય છે। આ જોઈને ઘણાને નવાઈ લાગે કે વર્ષના પહેલા દિવસે કડવાશ કેમ? લીમડાનો અર્થ પુષ્ટિમાર્ગમાં પ્રેમની સર્વોચ્ચ અવસ્થા મિલન નહીં પણ વિરહ છે। લીમડાની કડવાશ એ શ્રી સ્વામિનીજીના એ વિરહ તાપનું પ્રતીક છે, જે એટલો તીવ્ર છે કે તેમને મિલનમાં પણ વિરહ લાગે છે। લીમડાની આ કડવાશ એ વિરહની તીવ્ર વેદના અને પ્રભુ પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે। જ્યારે પ્રભુ આ લીમડાનો ભોગ આરોગે છે ત્યારે તેઓ વાસ્તવમાં શ્રી સ્વામિનીજીના આ પવિત્ર અને ઉચ્ચ કક્ષાના પ્રેમનો સ્વીકાર કરે છે। આ કડવાશ પ્રેમની ગહનતા બતાવે છે। સાકરનું ઉદાહરણ, જેમ ઉનાળાની બપોરે ગરમીથી બચવા માટે આપણે ઠંડા જળનો સહારો લઈએ છીએ, તેમ વિરહના આ તાપને શાંત કરવા માટે શ્રી યમુનાજીના માધુર્ય સ્વરૂપની સાકર ઉમેરાય છે। તે પ્રભુના જીવનમાં શીતળતા અને કૃપા લાવે છે। એલચીનો ભાવ, એલચી એ ગોપીઓનો નિઃસ્વાર્થ પ્રેમ છે। એલચી દેખાતી નથી પણ આખા શરબતને સુગંધિત કરી દે છે, તેમ ગોપીઓનો પ્રેમ પ્રભુના હૃદયને સુગંધિત રાખે છે। ચૈત્ર મહિનામાં જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે માતા યશોદાને પોતાના લાલાના સ્વાસ્થ્યની ચિંતા થાય છે। જેમ આપણે ઘરે બાળકોને ઋતુ બદલાય ત્યારે આયુર્વેદિક ઉકાળો પાઈએ છીએ જેથી તેઓ માંદા ન પડે, તેમ યશોદા મૈયા વાત્સલ્ય ભાવથી ઠાકોરજીને આ મિશ્રણ ધરે છે જેથી તેમનું શ્રીઅંગ સુખરૂપ રહે। તો વૈષ્ણવો, અન્નકૂટ એ પ્રભુનો ઉત્સવ છે, પણ સંવત્સર એ પ્રભુ સાથેના સંબંધનો ઉત્સવ છે। આપણે પણ વિચારવાનું છે કે આપણી નિત્ય સેવામાં આપણે માત્ર નિયમો પાળીએ છીએ કે પછી એમાં યશોદા મૈયા જેવું ભાલ અને સ્વામિનીજી જેવો ભાવ છે? જો ભાવ નહીં હોય તો લીમડો માત્ર કડવું પાન બની રહેશે। આ નવા વર્ષે ચાલો આપણે પણ આપણી સેવામાં માધુર્ય અને સમર્પણ ઉમેરીએ। અંતિમ પંક્તિ, આપણું આખું વર્ષ પ્રભુમય રહે તેવી અભ્યર્થના સાથે। શ્રી કૃષ્ણ શરણમ મમ।